કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. નાસ્તો કર્યા પછી પાણી પીવાથી સ્થૂળતા વધે છે। 2. ઠંડા પાણીમાં સોપારી નાખો અને તે પાણીથી ચહેરો ધોઈ લો, તેનાથી ચહેરા પરના દાગ અને ડાઘ દૂર થાય છે। 3. જે ઊભા રહીને પાણી પીવે છે તેના વાળ ઝડપથી સફેદ થઈ જાય છે। 4. ચોખાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરો સાફ થાય છે। 5. ઠંડુ પાણી પીવાથી દાંત ઝડપથી બગડે છે। 6. જો તમારા હાથપગ ઠંડા રહે છે તો તેનું કારણ શરીરમાં લોહીની ઉણપ હોઈ શકે છે। 7. ચોખા ઉપર પાણી પીનાર વ્યક્તિનું પેટ બહાર આવે છે। 8. ચહેરાને પાણીથી આછું ભીનું કરો અને ફટકડીથી હળવા હાથે માલિશ કરો, તેનાથી પિમ્પલ્સ દૂર થાય છે। 9. શેરડીનો રસ પાચન માટે ફાયદાકારક છે અને અવાજ પણ સુધારે છે। 10. રોજ દૂધમાં થોડું મધ ભેળવી પીવાથી આંખોની રોશની વધે છે। 11. જો તમે તમારા શરીરમાં નબળાઈ અનુભવો છો તો દરરોજ દૂધનું સેવન ચોક્કસ કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 12. જો તમને અચાનક ખૂબ જ તાવ આવે છે તો કોળાના ટુકડા કાપીને કપાળ પર માલિશ કરો, તેનાથી તાવ ઓછો થશે। 13. લીમડાનો રસ પીવાથી શરીરનું લોહી શુદ્ધ રહે છે અને શરીરમાં ચેપથી છુટકારો મળે છે। લીમડાનો રસ ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકે છે। તેના સેવનથી હાડકાં અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે। 14. એક ગ્લાસ દૂધમાં 2-3 ખજૂર, 1 ચમચી દેશી ઘી અને થોડો ગોળ મિક્સ કરીને ગરમ કરો અને પછી તેને ઠંડુ કરીને પીવો, તેનાથી શરીરની નબળાઈ અને એનિમિયા દૂર થશે। 15. જો તમને પીઠના દુખાવાની સમસ્યા હોય તો નહાવાના થોડા સમય પહેલા સરસવના તેલથી તમારી પીઠની માલિશ કરો અને પછી હૂંફાળા પાણીથી સ્નાન કરો, તેનાથી તમને કમરના દુખાવામાં ઘણી રાહત મળશે। 16. જેઓ રોજ સવારે 1 વાટકી દહીં ખાય છે તેમની ત્વચા ચમકતી હોય છે। 17. જો તમને પેટની સમસ્યા હોય તો સફેદ લોટને બદલે ચક્કીના લોટનો ઉપયોગ કરો। 18. મીઠી અને ગરમ વસ્તુઓ ખાધા પછી પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે। 19. રોજ 1 ગ્લાસ શેરડીનો રસ પીવો જોઈએ। શેરડીનો રસ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે। 20. તરબૂચ ખાધા પછી થોડું મીઠું ચાટશો તો અપચો નહીં થાય। 21. કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચ ખાઓ। 22. શ્વાસની તકલીફમાં દહીંની કઢીને થોડું દેશી ઘી ભેળવીને ખાવાથી ઘણી રાહત થાય છે। 23. નાસ્તો પેટ ભરીને ખાઓ, બપોરનું ભોજન નાસ્તા કરતાં હળવું અને રાત્રિભોજન ભૂખ્યા પેટે ઓછું ખાઓ। 24. સૂવાના 2 કલાક પહેલા રાત્રિભોજન લો। 25. બપોરના ભોજન પછી થોડીવાર માટે તમારી ડાબી બાજુ પર સૂઈ જાઓ। 26. રાત્રિભોજન પછી થોડા પગલાં ચાલો। 27. તમારા ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય રાખો। 28. રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ, તેનાથી શક્તિ ઘટે છે। 29. જો તમને ગરમીને કારણે તાવ આવતો હોય તો ગોળને પીસીને બંને પગમાં ઘસવાથી તાવમાં આરામ મળે છે। 30. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાથી તમારા દાંત હંમેશા મજબૂત રહે છે। 31. કોઈપણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવી શકે છે। 32. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે। 33. દરરોજ સવારે ઉઠતાની સાથે જ તમારા વાળમાં કાંસકો લગાવવાથી વાળ તૂટવાનું ઓછું કરવામાં મદદ મળે છે અને તે મજબૂત પણ રહે છે। 34. વારંવાર પેશાબની સમસ્યા હોય તો શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ। 35. જો તમે દાંતની કોઈપણ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ સવારે થોડો સમય તમારા દાંતને બ્રશ કરો, આનાથી તમારા દાંત માત્ર મજબૂત જ નહીં પણ ચમકદાર પણ બનશે। 36.
રોજ દહીં કે છાશનું સેવન કરવાથી યુરિન ઇન્ફેક્શન થતું નથી. 37. ટામેટાનો સૂપ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 38. બળેલા વાસણો સાફ કરવા માટે ડુંગળી કાપીને પાણીમાં ઉકાળો, આનાથી વાસણો સાફ થઈ જશે. 39. દરરોજ સવારે ઉઠતાની સાથે જ ચહેરો ધોયા વિના ઓછામાં ઓછું 1 ગ્લાસ પાણી પીવો. 40. ખાલી ચા ક્યારેય ન પીવો. ખાલી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે. ચા સાથે હંમેશા કંઈક લો. 41. પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ખેંચાણ વગેરેના કિસ્સામાં હિંગનું સેવન સેલરી અને મીઠું સાથે કરો. 42. દાંતમાં કીડા હોય તો રાત્રે હિંગને દાંતમાં દબાવીને સૂઈ જાઓ, તેનાથી કીડા આપોઆપ દૂર થઈ જશે. 43. કોણી અને નખ પર લીંબુની છાલ ઘસવાથી કાળાશ દૂર થાય છે. 44. પાણીમાં નારંગીની છાલ નાખીને સ્નાન કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે અને તાજગી મળે છે. 45. સરસવના તેલમાં મહેંદીના પાન ભેળવી, તેને ગરમ કરી, ઠંડુ કરીને વાળમાં લગાવો, તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે. 46. નંબરની બદામ ખાવી હૃદય અને મગજ માટે આરોગ્યપ્રદ છે કારણ કે તેમાં વિટામિન અને ફાઇબર ભરપૂર હોય છે. 47. જે વ્યક્તિ આખો દિવસ બેસીને કામ કરે છે તેણે સવારે ચાલવું જોઈએ. 48. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટની જેમ ઘસો, ત્વચામાં ચમક આવે છે. 49. જો તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય તો કાચી હળદરને દૂધમાં ઉકાળીને પીવો, આનાથી ઘણી રાહત મળશે. 50. સારી ઊંઘ લીધા પછી પણ જો તમને થાક લાગે છે તો તમારામાં પાણીની ઉણપ હોઈ શકે છે, એટલા માટે જ્યારે પણ તમે જાગો ત્યારે થોડું પાણી પી લો. 51. જો તમારું શરીર સતત ઠંડુ રહે છે તો જાણી લો કે તમે એનિમિયા છો. 52. તરબૂચ ખાતા પહેલા હંમેશા પાણી પીવો, પાણી પછી પીવાથી શરીરને નુકસાન થાય છે. 53. રાત્રે સૂતા પહેલા ચહેરા પર દૂધની ક્રીમ લગાવો, આ કાળા ડાઘ દૂર કરશે. 54. જમ્યા પછી થોડો ગોળ ખાઓ, આ ખોરાકને ઝડપથી પચવામાં મદદ કરશે. 55. દાડમની છાલનો એક નાનો ટુકડો શેકીને તેને સારી રીતે ચાવવાથી ખાંસી અને એલર્જીમાં રાહત મળે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.